સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી મહિમા હાઇટ્સ બિલ્ડિંગમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. 10મા માળે આવેલી ફ્લેટમાં હોમ થિયેટર રૂમમાં શોર્ટ સર્કિટના થતા આગને ભભૂકી ઉઠી હતી. જો કે સમયસર ફાયર બ્રિગેડની કામગીરી મોટી દુર્ઘટના ટળી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી મહિમા હાઇટ્સ બિલ્ડિંગમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના 10મા માળે આવેલા એક ફ્લેટના હોમ થિયેટર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ફ્લેટ ધુમાડાથી ઘેરાઈ ગયો હતો અને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે ફ્લેટમાં રહેલું ફર્નિચર, હોમ થિયેટર સિસ્ટમ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી. આગ લાગતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ આગનું કારણ હોવાનું સામે આવ્યું છે, જ્યારે ફાયર વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.